કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો મારા બ્લોગની શરૂઆત આજે 11:30થી થઈ છે, કારણ કે હમણાં બહુ ધીમું ધીમું કામ ચાલે છે. પછી એક એવું છે. તમારા બધાને રસોઈ પાણી થઈ ગઈ? જો અમે તો હવે શરૂઆત કરી છે. રોટલી બની ગઈ, શાક બનાવીએ છીએ. પછી ખનકને નાવાનું બાકી છે, નિશાળ જવાનું બાકી છે, બધું બાકી છે. એવું બધું છે. ખાનક અલે આને સમજાવો ને. ગોળે ભીંડા કાપવા દે. લૂસી ના ચલ ભીંડા. હા તો પેલી માં જાતે લૂસી છે. એ જો તમારા છોકરાઓ હેરાન કરે છે, અમારે તો બહુ જ હેરાન કરે છે. પછી એના પપ્પા હાજે અહીં સર્વિસ કરે. આ બે ભીંડા કાપેલા ક્યાં નાખો? રોજ સાંજે મેથી પાક મળે. કઈ નહીં મળતો હો, એટલું બોલે બધું. હજી એના પપ્પા ઘરે જ છે. જો હજી આજે એક સાડી આવી ફોલ છેડા માટે, બ્યુટીકમાંથી પણ ફોન આવી ગયો. એ મમ્મી એ બધી વસ્તુ. હા પછી મને પાછું એક યાદ આવ્યું કે મારે બીજી દુકાનની બી સાડી આવે છે. ભાઈનો ફોન કાલ આવ્યો તો ભૂલી ગઈ છું સાડી લેવા. એટલે અત્યારે મારે ખાસ જવું પડશે સાડી લેવા. લેવા દે એવું છે. એટલે જો હું ફટાફટ શાક બનાવું છું, મસાલાવાળો ભીંડો અને દહીં જોડે લસણ બસણ મસ્ત નાખી અને શાક. એટલે ખનકને પણ રોટલી શાક ભરી દઉં, કારણ કે અમારે ખનકની સ્કૂલમાં રોટલી શાક, ખીચડી વઘારેલી, પુલાવ, ઢોકળા, ઢેબરા અને ગાંડું, મુઠિયા એવું બધું જ હોય છે. બહારનો નાસ્તો ના પાડે છે લાવવાનો. હરાકામાં નાખવાનું લઈ ભીંડામાં. ભીંડા થોડી ના ખાય. કપડા ધોયા ખાલી, વાસણ ઘસ્યા થોડા રહી ગયા છે. એવું બધું કામ ચાલે છે. જકડક પાણી થઈ ગયું તારું, બંધ કરી દે. કાલથી તો વહેલું ઉઠવું પડશે. આવું બધું ના ચાલે. ધીરું ધીરું રોજ. જે આજે એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે, થોડુંક ઠંડુ થાય એવું છે. એક પછી કામ ચાલુ ને ચાલુ. મેં કાલ તમારી જોડે વિડીયોમાં શેર કર્યું હતું કે બ્યુટીકથી ફોન આવવો જ જોઈએ. જો આવી ગયો અને મેં સારું રાત્રે સાડીઓ કરી નાખી, એટલે મારે અત્યારે વાંધો નહીં. બીજી હશે તો લેતી આવીશ ને આ બધી દઈ આવીશ. બપોરે અમારે કેટલા વાગે? 1 વાગતા પાણી આવી જાય છે, એટલે વાંધો નથી આવતો. આઈ છે જાન પણ તમારા ફોન નો રોકલ છે. આમને તો ફોન તમે એક હારા રાખતા જ નહીં. વળના વાંદરા ઉતારો એમ તમે લોકો. અમે લોકો તો નથી ચાલતા. હા ભાઈ, અમારા ખનકને ભણવું પણ બહુ જોર પડે. અમારા ખનકને પછી કામ કરવાનું કીધું હોય ને અમારા ખનકને, તો અમારા ખનકને કામ કરવું પણ બહુ જોર પડે છે. અમારી ખનક 10 વર્ષની થઈ, 4થા ધોરણમાં આવી છે. 10 પહેલા નાની હતી ને તો કામ કરતી હતી, અને હવે સમજણી થઈ ને તો બેનપણા જ કરે છે. હવે એકવાર નવરી પડું ને એટલે મેથી પાક ખારો કરીને દેવો છે. તમારે બધાને થઈ ગઈ સવારની રસોઈ કે તમે બધા બપોરે બનાવો છો એ મને ચોક્કસ શેર કરજો. આજે અત્યારે અમારે બપોરે રોટલી શાક અને ગુજરાતીને વાલી એવી ઠંડી ઠંડી છાશ. આજે મારા સાસુ આવવાના છે, હજી આયા નથી. ખબર નહીં, ગમે ત્યારે પધરામણી કરે. એ સવારનું કે એને સાંજે આવે, સાંજનું કે ને દર સવાર આવે, એવું છે. ગમે તાર ઘડિયાળના કાંટાની ગણત પડી જાય મારા સાસુ. એમની રાહ જોઈને આજ મારે શાક મોડું બનાવવાનું પડ્યું. આની પહેલાં મેં એમની રસોઈ બધી બપોરે બનાવી દીધી હતી. સવાર સાંજે કે હું રાતે આવવાની છું, અને આયા સવાર બીજી. એમનું કાઢતું અમારે આવું છે. આજે એમને રજા, આજે મંગળવાર છે ને એટલે
મારા સાસુને મંગળવારની રજા હોય છે, ઘણીક વાર તો કામમાં ઓછું હોય તો રવિવારની પણ રજા હોય છે. આવું બધું ચાલે છે. જો મારે બી મારી સાડીઓ જે લાવી છે હું તમારી જોડે ફ્રી થઉં એટલે તમને બતાવું છું કે હું 3 થી 4 સાડી મસ્ત લાવી છું. 2 કોટનની છે અને 2 એમને સાદી છે, સિન્થેટિક કાપડમાં. મસ્ત મસ્ત સાડીઓ છે બધી. અમે સાડી જોઉં તો હું તો ગાંડી થઈ જાઉં. મને સાડી બહુ ગમે છે. તમને કોઈને સાડીઓ ગમે છે કે નહીં? કે પછી ડ્રેસ પસંદ છે? એ બધું છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. ત્યાં સુધી ફટાફટ શાક બનાવી દઉં, કારણ કે ખણકને નાસ્તામાં લઈ જવાનું છે. રસોઈ થઈ જાય એટલે કમ્પ્લીટ. કેમ છો? જો સવારે મળ્યા હતા, પછી અત્યારે મળીએ છીએ. અમારે મેં તમને કીધું એમ મેરેજમાં જવાનું છે, એટલે જો અમે તૈયાર થઈ ગયા છે. મારો આખો સાડીનો લુક તમને હજી જોવા નહીં મળે. હું હમણાં તમને ત્યાં જઈને આખો સાડીનો લુક બતાવીશ કે મેં આવી સાડી પહેરી છે, કારણ કે મારા પાડોશીના ત્યાં મેરેજ છે, એટલે મેં જઈએ છીએ. એમને બધું વાડીમાં રાખ્યું છે, એના હિસાબથી અમે વાડીમાં જઈએ છીએ. ત્યાં જઈને હું ચોક્કસ તમારી જોડે વિડીયો શેર કરીશ કે ત્યાં આગળ કેવું બધું માહોલ છે, કેવી રીતના ડેકોરેશન છે, એ બધું એના હિસાબે. કાંઈ નહીં, ચલો મળીએ. હવે હું વાડી જઈને તમને ચોક્કસ શેર કરું તમારી સાથે. અમે મેરેજમાં આવ્યા ત્યાંનું શૂટિંગ. તો અમે મેરેજમાં આવ્યા છે, ત્યાંનું આ શૂટિંગ છે. હું તમને બતાવું. ચાલે ના પાડું મત કરું ના હું પેલું એ વિડીયો બતાવું, વિડીયો બનાવું છું, મને બનાવો બ્લોગ બનાવું છું. જો મેરેજની ચોરી છે, ડેકોરેશન થઈ ગઈ છે. આખો હોલ છે, અમારે જીવરાજમાં આવેલો છે, ડીમાર્ટની બાજુમાં. આ એ હોલ છે અને આનું ડેકોરેશન થઈ ગયું છે. હજી મેરેજ જેના છે એ કપલ બે આવ્યા નથી, હવે આવશે. અમારા છોકરાઓ જો પહેલાં ચાલુ પડી ગયા. આવું બધું છે. આ અમારા બ્લોકના સંપકભાઈ છે, અમારા બ્લોકના મેમ્બર, ચેરમેન છે અમારા બ્લોકના. એવું છે. કંઈ નહીં, ચલો આગળ હું તમારી જોડે બધું શેર કરું છું કે અમે હજી તો મેરેજ બાકી છે, બધું અમે અભિયાન અહીંયા આવ્યા છીએ એના હિસાબે. કેમ છો? જો મેં તમને કીધું હતું મેરેજમાં જવાનું છે, એ આ છોકરીના મેરેજ છે, શિવાજી એનું નામ છે. અમે એના મેરેજમાં આવ્યા છીએ. આ એના ફેમિલીના બધા ફોટો અહીંયા શૂટ કરીને મૂકવામાં આવેલા છે. અમે જમી કરી અને હવે નીકળીએ છીએ. બીજું બધું તમને અમે ઘણું બધું શેર કર્યું, અંદર મેં તમને ઘણું બધું શેર કર્યું છે, એ હું બ્લોગ્સમાં તમને ચોક્કસ કાલે બતાવીશ. મારો બ્લોગ કાલે ચોક્કસ જોજો. કેમ છો? મજામાં ને? જો મેરેજમાં જઈને ઘરે પાછી આવી ગઈ છું. હવે કામ પરવારશું, કારણ કે ધીમે ધીમે બહુ જ ગર્દી થતી હતી, એટલે અમે નીકળી ગયા જમી કરી. અને થોડું દુલ્હનનો લુક લેવા જવાનો હતો મારે, થોડું તૈયાર થયેલું. પણ હું મળવા ગઈ ને ત્યાં તો જેને તૈયાર થવા લઈ જતા હતા એમને એમ કીધું કે એને તૈયાર કરતાં અમને 2 કલાક ઓછો 11 વાગશે એમ કીધેલું. હવે આપણે 11 વાગ્યા સુધી તો રોકાવાય નહીં, કારણ કે થોડું વાગ્યા તો મેં તમને કીધું ઓછામાં ઓછું 20 થી 25 મિનિટ જતા થાય છે. અને હું ને મારા બાબો ને બેબી 2 જ ગયા હતા, એટલે પછી મોડું આવવામાં પણ બહુ ફાયદો નથી. અત્યારે મોડા આવીને વસ્તુ પહેરી હોય ગળામાં અને બધું, એટલે એકલું અવાય નહીં. એના હિસાબથી હું વહેલી આવતી રહી. અભિયા લાવી છું. અને મેં આજે સાડી કેવી પહેરી છે એ મને તમે ચોક્કસ જણાવજો, કારણ કે મને સાડીઓનો બહુ શોખ છે. કારણ કે હું જ્યારે સાડી પહેરીને નીકળું ત્યારે મને 1 થી 5 થી 6 જણ તો પૂછે જ છે કે તમે સાડી ક્યાંથી લીધી, કારણ કે મારી ચોઈસ બધાને બહુ જ પસંદ આવે છે. અને મારા ઘરમાં ઓછામાં ઓછા જો ને 1 2 3 5 જણ, તો 5 જણની સાડીઓ તો હું જ મારી જાતે લઈને જાઉં છું. બધું કોઈ દિવસ એ લોકોનું કોઈ નહીં, બસ ગમે, બહુ જ ગમે છે, એમ કે તમે જ લાવો સાડી, એવું કહે છે એના હિસાબથી. એટલે આજે મેં સાડી પહેરી એ કેવી લાગે છે
ચોક્કસ મને જણાવજો. અને આજનો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ મને શેર કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.